નમસ્કાર મિત્રો, જય હિન્દ। હું છું દિનેશ ચૌધરી। ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ડીઆર અપડેટમાં। તો મિત્રો, આ વિડીયોની અંદર આપણે ખાસ વાત કરીશું કે વર્ષ 2025-26ના નવા નિયમ મુજબ ખાસ જાતિના દાખલાની અંદર ઘણા બધા સુધારા કરવામાં આવ્યા છે। તો આ જાતિનો દાખલો કઢાવવા માટેનું નવું અપડેટેડ ફોર્મ જે છે એના વિશેની માહિતી મેળવીશું। સાથે સાથે જાતિનો દાખલો મેળવવા માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટ જે છે એ જોઈએ છે અને એના સિવાય જાતિના દાખલા માટે ઓનલાઈન અને ઓફલાઈન ફોર્મ કેવી રીતે તમે ભરી શકો એની પણ વાત કરીશું અને ફોર્મ તમારે કઈ જગ્યાથી મેળવવાનું રહેશે, કેવી રીતે ભરવાનું રહેશે, તો જેવી સંપૂર્ણ વિગત આ વિડીયોની અંદર મેળવીશું। તો વિડીયો ખાસ છેલ્લે સુધી જોતા રહેજો અને જો તમે ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી દો એટલે આપણા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે। એના સિવાય ફોર્મની પીડીએફ તમને આપણા ટેલિગ્રામનું જે ગ્રુપ છે એની અંદર મળી જશે, તો એની અંદર જોડાઈ જવું। તો ચાલો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો આ જે છે એ મિત્રો આપણી ટેલિગ્રામની ચેનલ છે ડીઆર અપડેટ, જેનું નામ છે એની અંદર જોઈ શકો છો અહીંયા H66 નામનું જે ફોર્મ છે એ મિત્રો અહીંયા જાતિના દાખલા માટેનું મેં ઓલરેડી મૂકી દીધું છે। એની ઉપર તમે ક્લિક કરશો એટલે આ ફોર્મ ઓપન થઈ જશે, જેની તમારે પ્રિન્ટ કઢાવવાની રહેશે। અને ખાસ જે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગનું પ્રમાણપત્ર મેળવવા બાબતેનું ફોર્મ છે અને તમારે અરજી કોને કરવાની હોય તો મામલતદાર શ્રીને, અને નિકાલ માટેના જે દિવસો હોય એક દિવસની અંદર તમને આ જે છે એ ફોર્મ મળી જશે। સાથે સાથે તમારે પુરાવા કયા કયા જોઈએ તો સંપૂર્ણ વિગત તમે વાંચી શકાય એ રીતે સારી રીતે ભરવાની હશે। જે પણ પુરાવા માંગ્યા છે એની નકલ એટલે કે ઝેરોક્ષ બીડવાની છે। એની સાથે સાથે જો કોઈ પણ વિગતો અધૂરી હશે અથવા તો રજૂ નહીં કરી હોય તો તમારું ફોર્મ રદ પણ થઈ શકે છે। કયા કયા પુરાવા જોઈએ તો અહીંયા જે આપેલું છે એનો તમે સ્ક્રીનશોટ લઈ શકો છો। સૌથી પહેલો અરજદારનો જવાબ જે ફોર્મની અંદર આપેલું છે, પંચનામું પણ ફોર્મની અંદર છે, સોગંદનામું પણ ફોર્મની અંદર આપેલું છે। રહેઠાણના પુરાવા તરીકે તમે કોઈ પણ પ્રકારનો એક જે મતદાર ફોટો હોય એટલે કે ચૂંટણી કાર્ડ હોય, પાન કાર્ડ હોય અથવા તો જે ગમે તે એક આ જેટલા પણ આપ્યા છે એ પૈકી એક કોઈ બી હોય તો ચાલે, આધાર કાર્ડ પણ ચાલશે। એના પછી રેશન કાર્ડ જોઈશે, પછી સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, જ્ઞાતિ અન્ય પુરાવો, માતા પિતાનો જાતિનો દાખલો હોય અથવા તો માતા પિતા, તમારા દાદા, કાકા, કોઈ પણનો જે શાળાનો દાખલો પણ ચાલે, અથવા તો કોઈ મંત્રીનો, ધારાસભ્યનો દાખલો હોય તો પણ ચાલે। અને સાથે સાથે પ્રમાણપત્ર તમને ફોટાવાળું આપવાના હોવાના કારણે જેને પણ દાખલો કઢાવવાનો હોય એમને રૂબરૂ ઓફિસે જવાનું રહેતું હોય છે। એના માટેનું જે ખાસ અહીંયા જોઈ શકશો અરજી માટેનું ફોર્મ છે એની અંદર અહીંયા તમારું પૂરું નામ લખવાનું, અહીંયા તમારું સરનામું, અહીંયા જે તારીખને કઢાવો છો એ તારીખ, અહીંયા તમારો તાલુકો, નીચે જિલ્લો આવશે। એના પછી તમે નીચે આવશો એટલે આ પણ વિગતો તમારે સંપૂર્ણ સાચી ભરવાની છે। જેમ અરજદારનું એટલે કે જેમનો દાખલો કઢાવવાનું હોય એનું પૂરું નામ, એમના પિતાનું નામ, અત્યારે હાલનું સરનામું, મૂળ સરનામું જો સેમ હોય તો સેમ લખવાનું, ઉંમર તમારી કેટલી છે, ધંધો શું કરો છો, કઈ જગ્યાએ કરો છો, પછી જ્ઞાતિ અને પેટી જ્ઞાતિ જે તમારા દાખલાની અંદર આપેલી હોય શાળાના એલસીમાં એ રીતે લખવાની, વાર્ષિક આવક કેટલી છે અને શાના માટે આ પ્રમાણપત્ર જોઈએ છે। એના પછી નીચે તમે આવશો એટલે તમારે અહીંયા સ્થળની અંદર તમારા ગામનું નામ, તારીખ લખી અને જે અરજદાર છે એની સહી અથવા તો અંગૂઠો કરતો હોય તો અંગૂઠો કરી દેવાનો। પછી એકરારનામું છે એ તમારે સંપૂર્ણ એક વખત વાંચી લેવાનું। વાંચી લીધા પછી તમારે અહીંયા સહી કરવાની છે, અહીંયા તમારું ગામ અને અહીંયા તારીખ લખી દેવાની। નીચે આવશો એટલે ચેકલિસ્ટ મુદ્દો છે જે તમારે રજૂ કરવાનું છે। જો લાગુ પડતું હોય તો, ન પડતું હોય તો ના લખી દેવાનું। તો અરજીપત્રક પણ આપણે લાગુ પડે છે। પછી એક નિયત કોર્ટ ફી સ્ટેમ્પ લગાવવાનું હોય, અરજદારનો જવાબ, પંચનામું, સોગંદનામું, રહેઠાણનો પુરાવો, રેશન કાર્ડ, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, જ્ઞાતિ અંગેનો પુરાવો, બારકોડ સ્ટીકર હોય તો હા લખવાનું, ન હોય તો ના લખવાનું। એ સંપૂર્ણ કરી અહીંયા સ્થળમાં તમારું ગામ, તારીખ અને અહીંયા તમારી જે સહી આવતી હોય એ સહી કરી દેવાની છે। એના પછી નીચેનું જે છે એના ઉપર તમારે અહીંયા કશું કરવાનું નથી। જે પણ જનસેવા કેન્દ્ર ઉપર અધિકારી હશે એ ફોર્મ ચેક કરી અને અહીંયા સહી સિક્કો કરી આપશે। પછી તમે નીચે સ્ક્રોલ કરશો એટલે અહીંયા જે તમારે બારકોડ સ્ટીકરની જરૂર નથી, પરંતુ તમારો તાજેતરનો એક ફોટો લગાવી દેવાનો। અહીંયા 3 રૂપિયાનું જે કોર્ટ ફીનો એક સ્ટેમ્પ ટિકિટ આવતી હોય એ લગાવી દેવાની રહેશે। એના પછી અરજદારનો રૂબરૂ જવાબ છે જેની અંદર
અહીંયા તમારું પૂરું નામ લખવાનું છે, ઉંમર, ધંધો અને તમારું એડ્રેસ લખી દેવાનું. એના પછી અહીંયા જે જ્ઞાતિ છે એ લખવાની, પેટા જ્ઞાતિ લખવાની છે. પછી અહીંયા જે એફિડેવિટ કરાવેલી હોય એની તારીખ, પછી જે શાળાનું નામ હશે, જીઆર નંબર, તારીખ, જે પણ તારીખનું એલસી આપ્યું હોય અને તમે કેટલા સમયથી ગુજરાતમાં રહો છો એ વિગતો લખવાની છે. એ વિગતો લખાવ્યા પછી અહીંયા અરજદારની સહી આવશે, એટલે કે તમારી પોતાની. અહીંયા જે તમારા ગામના તલાટી છે એ તલાટી જોડે તમારે સહી સિક્કા કરાવી દેવાના છે અને અહીંયા સ્થળ અને તારીખ લખી દેવાની છે. આટલું કર્યા પછી આગળનું જે પેજ છે એની અંદર ખાસ પંચનામું કરાવવાનું છે, જેની અંદર કોઈ પણ 2 પંચોના નામ લખવાના. અહીંયા નામ લખવાના, અહીંયા એમનો ઉંમર, ધંધો અને રહેવાસી, આટલી વિગતો લખી અને અહીંયા જે છે તમારું પૂરું નામ આવશે, તમારું એડ્રેસ આવશે. એના પછી જે તપાસ અંગેનું જે કરતા હોય એમનું નામ આવશે, અહીંયા અરજદારનું નામ, અહીંયા જે એફિડેવિટની તારીખ, એના પછી અહીં શાળાનું નામ, પછી જે તારીખ, પછી રજિસ્ટર નંબર, જ્ઞાતિ અને પેટા જ્ઞાતિની વિગતો ભરી દેવાની છે. એ ભર્યા પછી અહીં તલાટ જે સ્થળ અને તારીખ લખવાની. એના પછી તમે અહીંયા નીચે આવશો એટલે જે તમારા ગામના તલાટી હોય એમના જોડે પણ અહીંયા સહી સિક્કો કરાવી દેવાનો. અહીંયા જે સર્કલ ઓફિસર હોય એમની સહી સિક્કો આવશે, અહીંયા તમારે કશું કરવાનું નથી. એના પછી નીચે આવશો એટલે 20 રૂપિયાની જે સ્ટેમ્પ પેપર નોટરી કરાવવાની રહેશે. એની અંદર ખાસ તમારું નામ, ઉંમર, ધંધો, તમારું એડ્રેસ, પછી જ્ઞાતિ, જે શાળાનું નામ આવશે અહીંયા, પછી અહીંયા તારીખ છે, અહીંયા જ્ઞાતિ છે, તમે કેટલા સમયથી ગુજરાતના વતની છીએ, એવી બધી વિગતો લખવાની છે. અને એફિડેવિટ કરાવવાનો પહેલાં અહીંયા જે છે એ ખાસ તમારી સહી આવશે અને નીચે જે તમે નોટરી કરાવશો એની સહી આવશે અને અહીંયા સ્થળ અને તારીખ લખવાનું. ખાસ જો નાના બાળકો માટે કઢાવો છો તો તમારે નોટરી કરાવવાની જરૂર નથી, જે અભ્યાસ કરતા હોય એમના માટે જ છે. તો બસ આટલું કરાવી અને જે પણ તમને ડોક્યુમેન્ટ કીધા એમની તમામની એક ઝેરોક્સ કઢાવી લેવાની. એના પછી ઝેરોક્સ આની સાથે બીડી દેવાની અને તમારે જે તે મામલતદાર ઓફિસ હોય ત્યાં તમારે રૂબરૂ જવાનું રહેતું હોય. તો આ રીતે આની પ્રોસેસ છે. એના પછી ખાસ વાત કરવામાં આવે તો આના ફોર્મ ઓનલાઈન પણ ભરાતા હોય છે. ડિજિટલ ગુજરાત નામની વેબસાઇટ છે, એની ઉપર આ સંપૂર્ણ જે પ્રોસેસ છે એ તમે ઘરે બેઠા ઓનલાઈન પણ કરી શકો છો. એની અંદર સૌથી પહેલાં તમારે ઘરે બેઠા ફોર્મ ભરી દેવાનું, તમામ ડોક્યુમેન્ટ પણ અપલોડ કરી દેવાના. પછી એની પ્રિન્ટ કાઢી અને સીધા તમે મામલતદારમાં જઈ અને દાખલો મેળવી એના પછી જે તે મામલતદાર અથવા તો જે ટીડીઓના સહી અને સિક્કા કરાવવાના હોય એ તમે સીધા પણ કરાવી શકો છો. તો આ રીતે પણ પ્રોસેસ કરી શકાય. તો મિત્રો, તમારે ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું એની સંપૂર્ણ વિગત આપતો વિડીયો ટૂંક સમયની અંદર આ આપણી ચેનલ ડીઆર અપડેટમાં હું મૂકી દઈશ. અત્યારે મિત્રો આજના વિડીયોની અંદર માત્ર ને માત્ર તમને ઓફલાઈનની માહિતી આપી છે. જો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને એક લાઇક કરવાનું ભૂલતા નહીં, કારણ કે તમારા સપોર્ટના કારણે અમને ખૂબ જ સહયોગ મળતો હોય, જેના કારણે અમે આગળ વધુને વધુ સારા વિડીયો મૂકી શકીએ. તો બસ ફરી મળીશું નવી અપડેટ સાથે નવા વિડીયોની અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક્સ ફોર વોચિંગ એન્ડ સબસ્ક્રાઇબ માય યુટ્યુબ ચેનલ DR Update for more update. Thank you.